જય ઘોષ કરતું ઈ સૈનિકોમાં ઉત્સાહ આવી ગયો અને ઈ ઉત્સાહમાં પાછા હલાવતા હતા। 7-8 કલાકના બાટકા બોલી ગયા છે। ઈ ધીંગાણા એમ કહેવાય છે કે ધડ વગરના માથા ને માથા વગરના ધડ ને હોંઢું વગરના હાથી ને હાથી વગરના હોંઢું ને રથ વગરના સારથી ને સારથી વગરના રથ અને બાગા ઝીક્યું બોલાવી અને દુશ્મનોના દળકટક ને ઈ ભૂકા બોલાવીને જતી પાછા વળી રહ્યા હતા કે એક વાય વાવી એટલે સૈનિકોને એમ થયું કે હાલો હવે આપણા મલકની વાવના પાણી પી લઈ, હવે નિરાયતનો દમ લઈ અને બાપા આપણું રાજ છે એ જીતી ગયું છે। અને એવા ટાણે એમ કહેવાય છે કે કિલ્લાના ગોખ ઉપર બેહી અને રાજપૂતાણીઓ એક જ વાટ જોવે છે કે આપણો વીરબર રાજપૂત છે એ યુદ્ધ કરવા ગયો છે, એનું શું થયું છે। પણ બેઠા એ વાવટાની માથે જ નજર છે કે ના હજી વાવટો ફરકે છે। પણ એમાં અચાનક પાણી પીવા ગયેલા ઈ સિપાહીઓને તેથી ખબર ન રહી અને વાવટો એમ કહેવાય છે કે હાથમાંથી પડ્યો ન પડ્યો, પણ બાપા આ તો વાક્ય, આ તો શબ્દ, આ તો એમ કહેવાય છે કે પોતાના મનમાં અંકિત કરેલો શબ્દ કે વાવટો પડ્યા પછી એક પળ જીવીને તો રાજપૂતાણીઓ ન કહેવાય અને આપણે દીધેલું વચન છે ને વચન ન કહેવાય। જેમ એમ કહેવાય છે કે બાણમાંથી તીર છૂટી જાય એમ વચન છૂટી જાય અને આ બાજુ એમ કહેવાય છે કે 84 રાણીઓને એટલી ખબર પડી કે ના વાવટો પડી ગયો છે, આપણો રાજ છે એ નક્કી સરગા પરે સીધાવી ગયો છે અને હવે તો એ સરગા પરે અપસરાયું એના ગળામાં હાર પહેરાવે ન પહેરાવે ઈ પેલા આપણે પોગવું પડે ને એમ કહેવાય છે કે એક હારે 84 રાણીઓ ધબોધબ કુવામાં પડી પોતાના પ્રાણ છોડી દીધા છે અને આવી રીતે રાજપૂતાણીઓ પ્રાણ જે છોડી દેતી એને જોહર કહેવામાં આવે છે। ઈ રાણપુરમાં ઈ રાણકજી માટે થઈ અને એમ કહેવાય છે કે આવડું મોટું જોહર થયું હતું। આજે રાણપુરમાં કોક દીક જાવ તો ઈ કૂવો છે, ઈ કૂવાને જોવો।